નમસ્કાર મિત્રો, બનાસકાંઠાના ઉણ ગામમાં રબારી અને ચૌધરી સમાજ વચ્ચે થયેલી અથડામણ બાદ અત્યારે શું સ્થિતિ છે? શું ખરેખર મામલો શાંત પડ્યો છે કે હજુ પણ એવી જ સ્થિતિ છે? આજે આપણે વાત કરીશું પોલીસ દ્વારા યોજાયેલી શાંતિ સમિતિની બેઠક અને આ સમગ્ર વિવાદના મૂળ વિશે। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂર નથી। કોઈપણ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનું ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે। મિત્રો, બનાસકાંઠાના ઉણ ગામમાં તાજેતરમાં ચૌધરી સમાજનું એક મોટું સંમેલન યોજાયું હતું। આ સંમેલન બાદ રબારી સમાજ અને ચૌધરી સમાજના લોકો આમને સામને આવી ગયા હતા। વિવાદનું મુખ્ય કારણ પ્રેમ લગ્નની બાબત હોવાનું સામે આવ્યું છે। આ મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે ગામમાં પથ્થરમારો અને તોડફોડ જેવી ઘટનાઓ પણ બની હતી। પોલીસની સતર્કતા અને શાંતિ સમિતિની બેઠક મિત્રો, સ્થિતિ વધુ ન બગડે તે માટે બનાસકાંઠા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી। પોલીસે ઉણ ગામમાં તમામ સમાજના આગેવાનો સાથે એક તાકીદી બેઠક યોજી હતી। આ બેઠકમાં પોલીસે સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી છે કે કોઈએ પણ કાયદો હાથમાં ન લેવો। પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગામમાં સમયસર પોલીસ પહોંચી જવાને કારણે મોટી જાનહાનિ કે મોટી દુર્ઘટના અટકી ગઈ છે। હાલમાં ગામમાં લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે। કાયદાકીય તપાસ અને એફએસએલની એન્ટ્રી મિત્રો, આ કેસમાં પોલીસ કોઈપણ કચાશ રાખવા માંગતી નથી। ગુનાની ગંભીરતાને જોઈને વૈજ્ઞાનિક તપાસ માટે એફએસએલની મદદ લેવામાં આવે છે। સ્થળ પર પંચનામું, વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે। પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે તપાસ તટસ્થ અને નિષ્પક્ષ રહેશે। જે પણ દોષિત હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ મામલે અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ એ છે કે પોલીસે ફરિયાદ નોંધી છે, જેમાં ચૌધરી સમાજના 16 જેટલા વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે। આ ઉપરાંત 800થી 1000 લોકોના ટોળા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેઓ હુમલો કરવામાં આવ્યા હતા। બેઠકમાં હાજર રબારી સમાજના આગેવાન દેસાભાઈ વાલાભાઈએ જણાવ્યું હતું કે ગઈકાલે જે માહોલ હતો તેનાથી ગ્રામજનોમાં ભય હતો, પરંતુ પોલીસના રક્ષણથી અત્યારે શાંતિ છે। અમારી માંગ એ માત્ર એટલી જ છે કે જે લુખ્ખા તત્વોએ ગામ પર હુમલો કર્યો છે તેમને નાથવામાં આવે અને અમને ન્યાય મળે। પોલીસે ખાસ કરીને યુવાનોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ ઉશ્કેરણીજનક મેસેજ કે વિડીયો વાયરલ ન કરતા અફવાઓથી દૂર રહેવું અને શાંતિ જાળવવી એ જ અત્યારે સૌથી મોટી જરૂરિયાત છે। મિત્રો, સમગ્ર વિવાદ અને પોલીસની કાર્યવાહી વિશે તમારું શું કહેવું છે? શું આ પ્રકારના સામાજિક વિવાદોને ચર્ચા દ્વારા ઉકેલી શકાય? તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જેમ બને તેમાં વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।